જૂના ઘરે સાફ સફાઈ કરવાનું કામકાજ હાલે છે અને હવે અમારે અહીં કન રેવા આવી આવવાનું છે એટલે હવે અહીંયા સાફ સફાઈ કરવાની. હા, અહીં રેવા આવી આવું છે ને? હા, હવે તે હવે નવા ઘરે નથી ગમતું, જૂના ઘરે ગમે એટલે આવી એવા. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો નવા ઘરે તો આપણે દિવાળીની અળસ કાઢી નાખી છે એટલે દિવાળી ઉપરની આપણે જે કઈ સાફ સફાઈ કરવાની હોય એ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. પણ આજે આપણે જૂના ઘરે જવાનું છે. જૂના ઘરે આપણે દિવાળીની એમ કહેવાય કે અળસ બધી છે ને એ કાઢવાની છે. જૂના ઘરે ભલે આપણે રહેતા ન હોવી પણ આપણા ઘર તો કહેવાય ને આપણો આશરો તો કહેવાય એટલે આપણે દિવાળી ઉપર સાફ સુફ તો કરવા જ પડે. ને શિવાની બેન ને અહીંયા રમવાનું ને એવું બધું હાલે છે એટલે આજે આપણે જૂના ઘરે જઈશું અને ત્યાં બધી સાફ સફાઈ કરી વાળશું. શિવાની કેમ થોડા થોડ કરસ? ઘડી કોલી બાજુ હોય ને તો ઘડી કોલી બાજુ ક્યાંય નીકળે. આમ જો દોડા દોડ જ કરતી હોય શિવાની. હમણાં ઓલ બાજુ રમતી હતી ને તો ઘડીક વારમાં ઠેઠા સામે રસોડામાં વહી જાય છે. અને શિવાની બેને જો સવારમાં બધા રમકડાનો ઢગલો કર્યો છે અને આમાંથી રમે થોડાક જ નહીં ગીતા બેન. આજ તો ઘરે રહેવાનું છે ને? આજ તો જૂના ઘરે જવાનું સંધાય નહીં, નવા ઘરે નથી રહેવાનું, જૂના ઘરે બધાને જવાનું છે. આજ ખેતરે નથી જવાનું ને જૂના ઘરે આપણે કે દિવસ ના ગયા નથી. ગયા છે સાફ સફાઈ કરવા જવાનું છે. રેવા નથી જવાનું ના ગમે? હવે રેવા જઈએ તો ન ગમે. અમાર શિવાની છે ને બળફ ખાવો છે. શિયાળો આવી ગયો, શિયાળો. હવે બળફ ન ખાવાનો હોય ઉનાળામાં. હાલો ખાવું નહીં ખાવાનું. ફ્રીજ ખોલીને જ ઉભી રે. મજા બહાર હાલ. વિહાન માખણ ખવડાવી દો. બેહાડ દો. હાંઠિયો કરો, હાંઠિયો બેહાડ દો. શિવાની ના ફોન કરવાનું હાલે છે. ના ખાવ એમનામ ખાવાનું હોય. હા, ઈ નો નીકળે બળફ. હવે બળફ લઈએ તારે હોતા ને એને મૂકો ખબર પડે. આમાં આંગળ અડાડે ને કા હાથ લઈ લે તરત. નહીં ટાઢો. રામ રામ ને સીતારામ ડારે. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાઈજોન રેડી થઈ ગયા છીએ ને આજે એમ કહેવાય કે અમારે જૂના ઘરે સાફ સફાઈ કરવાનું કામકાજ હાલે છે અને હવે અમારે અહીં કન રેવા આવી આવવાનું છે એટલે હવે અહીંયા સાફ સફાઈ કરવાની. હા, અહીં રેવા આવી આવું છે ને? હવે નવા ઘરે નથી ગમતું, જૂના ઘરે ગમે એટલે આવી એવા. ઓહો, હું આ બધું જોતો જ નથી. આ શું છે બધું? શિયાળો આવી ગયો. આમ જો શું છે આ? તમારે કોઈને શિયાળો આવી ગયો હોય તો કહેજો. અહીંયા બોડી લોશન. આ ડબ્બો છે નો છે? આ બોડી લેશન નો? ઓહો, આમ તો જો આ સોડી. એટલે શું છે આ બધું? શિયાળો આવી ગયો. શિયાળો. હા, લગાવવાનું હોય. સાક્ષી દોતો ખરા. તને ગાંડી આ બધા જોવા આવે જોતો ખરી. શિયાળામાં એમ બોડી લોશન લગાવે વિસ્લેટ ને એવું. છોકરાના હાથમાં ડબ્બો આવી જાય કે નહીં એટલે એ મૂકે નહીં, ખાલી થાય ને ત્યાં સુધી. જૂના ઘરની યાદ આવી ગઈ. હા, સમજો આ વિસ્લેટ ના ડબ્બા મૂક્યા જાવ. ના ન્યા બારી હમણાં પેક કરી દેવાની છે. તેને બારીએ જ આવું છે. આ એક ઘરની આપણે સાફ સફાઈ કરી વાળી છે. તો સરસ મજાની થઈ ગઈ છે અને અહીંયા કઈ વાસણ બાસણ તમને જોવા મળે છે નહીં. એ બધું વી ગયું છે નવા ઘરે. એક વાત તો આજ તમારે છે ને આ ઝુમર ઉતાર લેવાનું છે. આવડું આ ઝુમર નથી ઉતારી દેવાનું. આ એક જ અહીંયા છે. એ નવા ઘરની સોફા વધારશે થોડીક લખી. લો ઠાક દો મોટું લો. બસ હવે આખો શિયાળો ઉપાડી જ નહીં. આખો શિયાળામાં શિવાની નો વિસ્લેટ કે બોડી લોશન લગાવી જ નહીં. આખા શિયાળાનું એને શરૂઆત થઈ છે શિયાળાની કા સોપડી થી ધોગાવો. આ ઘરે આપણે સાફ સફાઈમાં ખાલી એમ કહેવાય કે ખાલી ધોસાળા જ કરવાનો છે. વાસણ એવું કઈ ધોવાનું ન હોય એટલે ખાલી ખેરીને હંજવારી કાઢો એટલે હપ સાફ સફાઈ થઈ જાય. એટલે આજ કરે છે ને હપ ધુજાળ થઈ જાય છે. બહુ વાર નહીં લાગે કેમ કે નકર તો આપણે વાસણ ને એવું બધું માળીએ ચડાવેલા હોય ઈ પછી ઉતારો વાસણ ને ધોવો ને એવું કરો ને પછી ખેરવાનું ને એવું બધું કામકાજ હોય તો થોડુંક મોડું થઈ જાય. અને બસ આ ઘરમાં જો આટલો સામાન છે એટલે હવે આ બધું થોડું આખું પાછું કરીને આજે હંજવારી ને એવું બધું કાઢી નાખવી અને પછી છે ને આપણે આ ઘરે રેવા વહી આવવાનું છે. શું કામ રેવા આવવાનું? શિયાળો આવ્યો છે ને એટલે ઠંડી ઓછી આવે. આ ઘરે ઈ ઘરે થોડીક વધારે ઠંડી આવે છે એટલે હવે આપણે છે ને દિવાળીની આ સાફ સફાઈ કરી નાખવી પછી આપણે અહીંયા જ રેવાનું છે. ખોટું બોલમાં કાક તો હાથું બોલ. કઈ રેવા નહીં ખબર.
આખરે ગમે તે બારણા ને એવું બધું છે, રસોડું કમ્પ્લીટ છે, પાણી બધું અહીંયા છે. તો જયારે અમારા મેરેજ થાય ને ત્યારે આ ઝુમર લગાવ્યું છે ને આજે છે ને ઝુમર નીચે ઉતાર્યું નહીં. કેટલા વર્ષ થયા છે? 5 વર્ષ. આખી એને આમ આમ કરવાની મજા આવે છે, ખન ખન થાય છે ને એટલે આમ જો. અને કેટલી ધૂળ ચડી ગઈ છે આમાં. હવે આપણે ઈ જોવાનું છે ઓલા ઘરે લઈ જઈને ચાલુ છે બંધ છે કેમ છે એમ નહીં. આ તું વાયરિંગ તોડી નાખીશ ક્યાંક કાટા હળો જરાક છેડા ઓલા થઈ જાય ને તો એ ચાલુ છે તો બંધ થઈ જાય. હજી સાફ પેલા કરશું અને પછી ઓલા ઘરે ક્યાંક લગાવશું. ખન 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 થાયા કરે. શિવાની પગ દે વાયર માથે. ઈ આવું જ કરતી હોય આમ રાખો. બધા ટણક નીકળ્યો. ટણક તમારી જેવો ટણક. હારું સાફ નહીં કરવા દે પણ તું ક્યાંક વાયરિંગ તોડ નાખીશ મને શિવાની ને ઈ જ દે. હા આમ કરતો હજી સુધી તો ચાલુ હતું પણ હવે કઈ બહુ ખબર નથી આપણને. ઉંદરડાય જો કદાચ વાયર બાયર નો તોડ્યા હોય તો નહીં. તો આપણે સફાઈમાં 1 રૂમ ને 2 રૂમ એટલે 2 રૂમ કમ્પ્લીટ થઈ જશે અને રસોડું પણ આપણે સરસ મજાનું થઈ ગયું છે સાફ સુફ. ખાલી બસ આટલી ઓસરી બાકી છે. ઓસરી બસ ને આમાં બહુ બધી ક્યાં જાળીએ ને એવું નથી થયું પણ ખાલી આ વાળી છોડીને થોડું ખારું કરવાનું ને એવું બધું છે. એટલે વંશના મમ્મી જો વાળે જ છે. કેવી ધૂળ ને કેવું નીકળે. આપડે એને રહેતા હોય ને તોય તે ધૂળાળા કરી ત્યારે આવી જ ધૂળ નીકળે કેમ કે ઉપરથી માળિયામાંથી ને બધેથી આપણે ખેરવી અને રસોડું પણ આવું કાક છે. ગલપ બલપ નથી ને એટલે થોડુંક ઓલું દેખાય છે અંધારું અંધારું. આપણે બપોરા પાણી થઈ ગયા છે અને બાજુ અત્યારે બાજરો ધોવાનું કામકાજ કરે છે. બાર પોરો જ નહીં થતો ખબર ઘડે સુઈ જવાય ન હોતા સુઈ ગયા તા ઘડે પછી જાગીને સીધા બાજરો મીણા ધોવા અને આપણે આ બાજુ ધાન નો હોઈ જવા ઘડે બાયું ન હોવાનું ખબર બાયું ન હોય જો આ ઝુમર આવું સાફ કરવાનું કામકાજ હાલે. કેટલી ધૂળ હતી જો કેટલી ધૂળ હતી. શિવાની હુઈ ગઈ છે ને એટલે આ કામ ઉપાડ્યું. શિવાની વંશભાઈ શું કરે હોય શું કરશો તું જોશો ઠીક. મેં આ સાફ કર્યું ને હતા સુધી મારા પાસે બેઠો અને જોયા કરી એને. ઝુમર લઈ જજો વંશ. હા ઝુમર તો ના લગાવી તો દીધું પણ હવે ઈ તો જો ચાલુ છે કે બંધ છે એમ. ચાલુ જ છે પેલા ચેક કર્યું. ચેક કર્યું હાલો તો આપણે જોઈ ઝુમર ચાલુ છે કે નહીં એમ. એક પેપર બે તમે ધોળી કલરિંગ આમાં બધી કલર ની થાહે. બસ લો બંધ હોતા કરી દીધું. હાલો એક કામ તો કમ્પ્લીટ થયું. શિવાની બેન હુતા છે ને કે આપણે આ કામ કમ્પ્લીટ કરવાળ્યું નહીં. આપણે જૂના ઘરે પણ હવે દિવાળીની સાફ સફાઈ થઈ ગઈ છે અને નવા ઘરે તો આપણે પહેલા જ કરી વાળી હતી એટલે હવે એમ કહેવાય કે દિવાળી ઉપરની જે કઈ આપણે અળસ કાઢવાની હોય 2 ઘરે નીકળી ગઈ છે એટલે હવે કાંઈ ઉપાધિ નહીં. એટલે દિવાળીને વધકા ઝાઝા દિવસની વાર નથી એટલે સાફ સફાઈ ને એવું કામ તો આપણે અગાઉ જ કરવું પડે ને એમાંય પછી હવે માંડવીનું ને એવું બધું કાઢવાની ને એવી બધી તૈયારી કરવાની હોય એટલે પછી કાંઈ નવરાઈ મળે નહીં એટલે અગાઉ જ આપણે બધી દિવાળીની સાફ સફાઈ કરી વાળી છે. તો બળદને આપણે તડકો આવે ને એટલે ફરજા અંદર બાંધતા હતા પણ હવે આપણે છાંયું આવી ગયો છે એટલે અહીંયા લઈ લેવાના છે પાછા. એટલે હવે જો અહીં છાંયું આવી ગયો વળતો છાંયું આવે ને નકર તો અહીં તડકો હોય બપોર છાળે એટલે છાંયે બાંધવા પડે અને હવે 2 બળદને લઈ લેશું ને પછી વાસી દૂન કરવાનું ને એવું બધું કામ હોય પડે. તો જૂના ઘરે આપણે સાફ સફાઈ તો થઈ ગઈ છે પણ આપણે જે સાફ સફાઈ કરવા માટે ટેબલ લેવું લાવ્યા હતા ને એ ટેબલ હજુ નાનું પડ્યું છે. એ કાકાને એનું છે આપણે લેવાનું છે અને પછી કાકાના ઘરે દેવાનું છે. એટલે હવે આપણે પાછા જૂના ઘરે જ આવ્યું છે. નવા ઘરે કેવું સરસ મજાનું દેખાવા માંડ્યું. સાફ સફાઈ કરી નાખી એટલે આમ થોડું સારું લાગે અને ગમે હોતે ને આપણને પણ આપણે અહીંયા કઈ રહેતા તો નથી. કોઈ સામાન આપણે પડ્યો હોય આ બાજુ જો આ પાવડો ને એવું છે ને એ અહીં મૂકી ગયા છે ટ્રેક્ટરનું. હવે આ ઘરમાં આપણે પડ્યું છે ટેબલ. કમાડ બંધ કરીને પાછા જતા રહ્યા હતા. જો અહીં ટેબલ પડ્યું છે આ ટેબલ લઈ જવી અને દઈ આવી. આપણે ટેબલ છે ને માથે ઉપાડી લીધું ને કાકાના ઘરે એટલે અહીંયા જ મૂકી દેવાનું છે હવે. હા ના 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 આ બધું શું કરવાનું. હા લે ઓહો 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 હા શું ને તૈયારી દાંત મને કાઢવા એવું છે દિવાળી સાફ સફાઈ કરી નાખી એવી તૈયારી કરવાની તો અમારે પછી નવા વર્ષની કપડા પહેરવાની ને એવી બધી તૈયારી ન કરવી હોય. આ બધી તૈયાર થવાની તૈયારી હા બટા
હો મારે ગામમાં જવું છે બ્લાઉઝ સીવવા નાખવા. એવું છે, સીવવા નાખવા દઉં, સીવડાઈ આવો જાઓ. નવા વર્ષના દિવસે નવી સાડી પહેરવાની. હો હું બટા આપણે ગામમાં જવાનું, ગામમાં એ આવડું આ ચાલુ કરવાનું કે છે. ઝુમર હા એને દેખાડ દઉં એકવાર હાલ. હા કઈ ચાલુ ને હાલ. થયો આમ હરકી ઉભી રહે થયો ના બ્લો થયો આમ જો તરત આમ જો હરખાવા મને જો તો એટલે હા હારું એવું કેવાય ઝુમર ને મને હા. એમ થયું કે બંધ થઈ જશે હવે ને શિવાની ને પણ મજા આવી જાય શિવાની ખુશ થઈ જાય. હા ગા બધું આવડે પનીર આપુઆ આલોટ વસ્તુ દાંત કે હાસા હાસા દાંત કાઢતા ખોટા ખોટા કાઢમાં સમજો કેટલી રાજી થઈ ગઈ. ગાય ને હે ને પાણી પૂરી ખવડાવે એટલે દાંત કાઢે છે ભાઈ બે. હા પાણી પૂરી વાળું પાણી થઈ ગયા છે ને બધાને મોબાઈલ જોવાનું હાલે. વાળું પાણી થઈ ગયા પછી મારે જેવાને એડિટિંગ નું હાલે, શિવાની જેવાને ફોન જોવાનું હાલે અને તારે જેવાનું શિવાની દેખાડવાનો ફોન. એવું છે. હા એવું બધું હોય અમારે અત્યારે કામ તો. અને વંશ તારે આજ વંશ ને કેવું છું ખબર છે તમને? એવું ને. એન પપ્પા જશે ગામમાં હા. અને આજે ફોન દઈને નથી ગયા. એટલે વંશભાઈ અહીંયા બી આવ્યા જોવા હા. એમ છે ને બધું. હા નકર અહીંયા આવે. પછી ને મોટા ભાઈ ગામમાં ગયા હશે એટલે વર્ષે ફોન માંગ્યો પણ મોટા ભાઈ કે રોજે રોજ દઈને જવાનો કે મારે ફોન જવાનો વારો આવે ને ક્યારેક એટલે આજે વંશભાઈ ને નથી દીધો ને એટલે વંશભાઈ છે ને અહીંયા આવતા રહેશે શિવાની હારે ડાગલા જોવા. તો બસ હવે એના ડાગલા ને એવું જોવાનું હાલે છે ને મોડી મોડી હું છે કેમ કે આજ બપોરે ઘણું હુઈ ગઈ હતી. તો બસ હવે આજનો દિવસ કંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.